ચાલો બધા સેન્ટરો કેમેરા ઓન કરો. ઓકે, સ્ટાર્ટ કરીએ. ગુડ આફ્ટરનૂન. ઓકે, રક્ષિત ક્યાં ગયો? આવે છે, જલ્દી જલ્દી. બાકીના બધા સેન્ટરો કેમેરા ઓન કરો. ગુરુકુળ, હિંમતનગર, વડોદરા. જલ્દી ફાસ્ટ. સુરત વાળા ક્યાં ગયા બધા? લંચમાં છે હજી? સર આવે છે. બોલાવો બોલાવો જલ્દી જલ્દી, ચાલો. જલ્દી જલ્દી ચાલો. સુરત ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ, કેમેરા ઓન કરો. સુરત એસ્પાયર, જલ્દી. આ બેન ને શું કામ છે? જલ્દી બેહી જા બેન. ચાલો સ્ટાર્ટ કરીએ. ફંક્શન મને આવું આપેલું છે, y ફંક્શન છે, dy બાય dx બરાબર 2y tan x ઇક્વલ્સ ટુ sin x. હવે ક્વેશ્ચન જોઈને દેખાય છે લિનિયર છે. એકવાર કન્ફર્મ કરો. થોડુંક હું ઝૂમ કરું એટલે તમને આઈડિયા આવે. ક્વેશ્ચન કંઈક આવો છે, dy બાય dx પ્લસ 2y tan x ઇક્વલ્સ ટુ sin x. y ઓફ 3 મને આપેલું છે 0 અને મેક્સિમમ વેલ્યુ પૂછે છે y ની. હવે સમજીએ કે બે કોન્સેપ્ટ એને મિક્સ કર્યા છે. ક્વેશ્ચન આવો છે, dy બાય dx પ્લસ 2y tan x ઇક્વલ્સ ટુ sin x. ઇનિશિયલ કન્ડિશન આપેલી છે y ઓફ pi બાય 3 ઇઝ 0. y ઓફ pi બાય 3 ઇઝ 0. ઓકે, આને સોલ્વ કરો. પહેલા તો આ લિનિયર છે, લિનિયર છે એટલે if મેળવવું પડશે. if મળશે મને e રેસ ટુ ઇન્ટિગ્રેશન 10 નું થાય log sec એટલે કેટલું થઈ જાય? sec સ્ક્વેર x અને sec સ્ક્વેર x. કન્ફર્મ કરો એકવાર જલ્દી. જનરલ સોલ્યુશન મળશે મને y ઇન્ટુ sec સ્ક્વેર x ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન sin અપોન cos સ્ક્વેર, કેમ કે sec સ્ક્વેર ને નીચે cos સ્ક્વેર. ડન. કન્ફર્મ કરો. cos ને સપોઝ કરીશ તો એનું ડિફરન્શિએશન ઉપર રેડી છે વિથ માઇનસ સાઇન. 10 સેક કરી નાખો. sec 10 કરી નાખો. 10 બાય sec હાલે, નો પ્રોબ્લેમ, ચાલે ચાલે. sec 10 કરો તોય ચાલે. તો આનું થઈ જાય છે sec x પ્લસ c અને આને કહેવાય y ઇન્ટુ sec સ્ક્વેર x. હવે તમે sec સ્ક્વેર x ને ડિવાઈડ કરશો તોય વાંધો નહીં, ડિવાઈડ જ કરી નાખીએ. y ઇક્વલ્સ ટુ આ એક ડિવાઈડ કરશો એટલે ઉપર થઈ જશે cos અને અહીંયા થઈ જશે c cos સ્ક્વેર. ઇનિશિયલ કન્ડિશન આપી છે પાઈ બાય 3 મૂકો તો y નો આન્સર 0 છે એટલે આ 0 અને ઇનિશિયલ કન્ડિશન પાઈ બાય 3 એટલે હાફ પ્લસ c અને બાય 4. આના ઉપરથી મને c મળશે આઈ થિંક -2. યસ, c -2 મળે છે. સો ઓરિજિનલ y it gives me cos x પ્લસ નહીં -2 cos સ્ક્વેર x. કન્ફર્મ કરો તો કે મેક્સિમમ વેલ્યુ હવે કેમ મળશે? અહીંયા સુધી તો થઈ ગયું. મેક્સિમમ વેલ્યુ કેમ મળશે ખાલી જસ્ટ એ મને સમજાવો. મતલબ તમારું 11th નું રેન્જ કેટલું પાવરફુલ છે એ ચેક કરે છે. કેમનું કરશું જલ્દી ફાસ્ટ.
જલ્દી 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 લોજિક યાદ તરત જ આવવું જોઈએ, આમાં કેલ્ક્યુલેશન કઈ કરવાનું જ નથી. Operating the square. શું કરવાનું? Operating the square. પરફેક્ટ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર ડન, બરાબર છે. શું કામ પરફેક્ટ સ્ક્વેર? બીકોઝ કે તમે કોસ ને સપોઝ કરશો ને તો ક્વોડ્રેટિક તો બનશે જ તે, પણ લિમિટેડ ડોમેન છે. બીકોઝ cos x લાઈઝ ઇન બિટવીન -1 થી 1. તમે સમજો, જો cos ને હું t સપોઝ કરું એટલે મને કંઈક આવું મળશે, y equals to t minus 2t. હવે તમારે રેન્જ ફાઇન્ડ કરવી છે તો આના ઉપરથી ડિસ્ક્રિમિનન્ટમાં ન જવાય, એ ખોટું પડે. સોરી, અહીંયા સ્ક્વેર આવશે. ડન. તો તમારે શું કરવું પડશે? પરફેક્ટ સ્ક્વેર કરવાનો. ડન. પરફેક્ટ સ્ક્વેર કરશો, આરામથી તમારો આન્સર આવશે. કોઈ ડાઉટ? ક્લિયર છે? એઓડી થી થઈ જશે, નો પ્રોબ્લેમ. યુ કેન. એઓડી થી આરામથી થશે, થાય જ ને. એઓડી કરો, એઓડી તો છે જ તે લોજિક. પણ હું એમ કહું છું કે ડિફરન્શિએશનમાં હું કામ પડવું ખોટે ખોટું? નહીં, dy by dx આપ્યું જ છે એને. આપણે શું કામ પડવું જ જોઈએ? જો આપ્યું. ક્યાં? ઓલા આ સમીકરણ આપ્યું. આપ્યું છે ઈ ખોટું છે. ઈ y કન્ટેન કરે છે. જો ઈ તો પ્રોબ્લેમ છે. અહીંયાથી મને dy by dx મળશે, ઈ ખાલી ને ખાલી x ના ફોર્મમાં મળશે. તો આ કરવું જ પડશે. હું કામ કરવું નહીં, કરવું જ પડશે. અહીંયાથી તું એવું મગજ વાપરીશ કે dy by dx મેળવી નાખું, તો ઈ y ના ટર્મમાં છે. અને y ના ટર્મમાં છે ને તાર y તો જોતો જ. હવે જે જોતું છે ઈ જ એકચ્યુઅલમાં હોય તો પ્રોબ્લેમ થાય ને. એટલે આખી આ પ્રોસેસ આવી કરવી પડશે. ક્લિયર છે? ડન. કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું? હેલો? ડન. એમાં y ની વેલ્યુ પુટ કરતો એ તો આપણને મળી. ક્યાંથી y ની વેલ્યુ મળશે? આપણને જે મળી y ની વેલ્યુ. મને y તો પૂછે છે મેક્સિમમ વેલ્યુ ઓફ ફંક્શન. ઈ તો મને પૂછે છે. ઈ જ તું સબસ્ટિટ્યુટ કરી દઈશ તો પૂછે શું? હજી કન્ફ્યુઝન થાય છે તને? એટલે ઓલામાં વિકલ સમીકરણમાં આપણે વિકલ સમીકરણમાં તું આ y ની વેલ્યુ મૂકી દે, પછી મેળવીશ આ y ની વેલ્યુ, એમ ઈ મેળવીશ. ટૂંકમાં એક y મૂકી દેવાનો અને પછી બીજો y ક્યાંકથી મેળવવાનો. આવું એવું તો ન કરાય ને. ડન. કોઈ કન્ફ્યુઝન હજી? ટૂંકમાં તમને એ સમજાણું કે ડિફરન્શિએશન ઓલરેડી તમને આપ્યું જ છે, dy by dx તો આપ્યું જ છે. તેમ છતાં તમારે y શું કામ મેળવવો પડે છે? બીકોઝ કે અહીંયાથી y ઇન ટર્મ્સ ઓફ x ઓનલી મળશે. ઘણી વખત મને શું પૂછશે, સાંભળજો, dy by dx આપ્યું હશે ને પાછું ક્વેશ્ચનમાં પૂછશે dy by dx મેળવો. તો હર્ષિલ જેવું પછી એમ નહીં વિચારતા dy by dx તો આપ્યું છે, શું કામ મારે પાછું મેળવવું? પણ એ મેળવવું પડશે બીકોઝ કે ઓપ્શન બધા x ના ફોર્મમાં હશે. So we have to find dy by dx again because now dy by dx is only in terms of x. કોઈ question? Anybody? Any question? Any doubt? પાક્કું? Done. So answer આવશે 1/8 d. આ દેખાય છે કે મને થોડુંક નથી દેખાતું એવું થાય છે? ઝૂમ કરવું પડશે. ઓકે ઓકે, હા, એટલે મારે એ ધ્યાન જ રાખવાનું, ક્વેશ્ચન આવે ને એટલે ઝૂમ કરવાનું. અધરવાઇઝ હું ક્વેશ્ચન લખી નાખીશ. ચાલો, ક્વેશ્ચન મારી સામે આવો છે. dy by dx plus 10x into y equals to sin x. એનો ઈ જ ક્વેશ્ચન છો, સાંભળજો, એનો ઈ જ છે, કોપી પેસ્ટ ક્વેશ્ચન છે. પૂછે છે મને 0 less than or equals to x less than or equals to pi by 3 y of 0 0 તો y of pi by 4 કેટલો થાય? ક્વેશ્ચન ને જવા દો ઘડીક સાઈડમાં. થોડુંક તમને યાદ હોય તો y equals to શું મળ્યું હતું? cos x
-2 cos square x કન્ફર્મ કરો તો એકવાર. હલો, આવું મળ્યું તું પાક્કું? આમાં એવું મળશે? ત્યાં તો પ્રશ્ન છે એટલે તો હું કન્ફર્મ કરવાનું કહું છું. આમાં અલગ મળશે. હું કન્ફર્મ કરવાનું એટલે જ પૂછતો હોઉં કે એમાં કઈક લોચો હોય, કાંઈક તો પ્રોબ્લેમ હોય. હું તો એટલું જ અલગ નથી. કયું ડિફરન્શિયલ ઇક્વેશન અલગ હતું? ડિફરન્શિયલ ઇક્વેશન આઈ થિંક ઓકે અહીંયા 2y 10x છે. એટલે આખા સ્ક્વેર નો ફરક પડે. ડન 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 ડન. આ નહીં હાલે, મતલબ આખું ગણવું પડશે. ગણો હાલો. y sec x is equal to log mod of sec x. એમ નો હાલે હર્ષિલ, બીજાને ગણવા દે ને. નકર તું જવાબ આપી દઈશ તો બીજા ગણશે નહીં. જો જો ઓલો યુગ તો બધાને ફટાફટ ગણવાનું કીધું, મેં ખુદ ગણી જવાબ દીધો. ઠીક, કાંઈ વાંધો નહીં. ઈ તે મારી હાટું ગણ્યું, હું હમણાં લખી નાખું ને એટલે બાકીના ગણશે. હાલો હાલો જલ્દી જલ્દી. જો રક્ષિતા હજી પેન નથી કરી. કરો હાલો જલ્દી જલ્દી. ભુજ વાળા તારી જેમ જ છો હર્ષિલ, ભુજ વાળા ગણ્યું નથી કઈ. જો ઓપ્શન એટલે જવાબ લાવો તારે એવું છે. ઓપ્શનમાં તો પાછું હજી પ્રોબ્લેમ થાય. હું બોલું 1/4 log 2. 1/4 log 2, 1/2 root 2 log 2, log 2 અને 1/2 log 2. ઓકે, કન્ફર્મ કરો તો એકવાર આન્સર. હર્ષિલ પાક્કું? ડન. હવે મને કન્ડિશન આપી છે y of 0 equals to 0. તો આ 0, આ 0. માઇનસ સાઇન આવે. ક્યાં માઇનસ સાઇન આવે? માઇનસ log sec x એવું આવે. કેમ? પેલું ઇન્ટિગ્રેશન sin x by cos x કરીશું. cos x કરીશું sin x by cos x કરીશું એટલે tan આવશે ને tan નું log mod sec. માઇનસ નથી આવતું. ક્યાં માઇનસ? માઇનસ ક્યાંથી આવ્યું? એટલે નીચે વાળાને સપોઝ કર્યું ઉપર ડિફરન્શિએશન રેડી એ રીતે કરવું. sin by cos તું આવું કરે છો ને? હા સમજી ગયો. ઠીક હાશ. એક તો આમ તો બળ પડતું હોય પાછું એનું ઈ તો કેમ મારે કેવું? sin by cos એટલે tan, tan નું શું થાય? ઠીક હાલો. તે cos ને સપોઝ કર્યું હશે અને ઉપર માઇનસ જોવે ને એવું બધું કઈક થોડું. હા તો પણ log mod cos આવે ને અને cos નું રેસિપ્રોકલ sec થાય તો થઈ તો ગયું. ઓકે, આ 0 આ 1 થશે અને આ log c થશે. તો કન્ફર્મ કરો તો log c કેટલો મળશે? 0. હેલો, ડન. તો પછી તમને લાગે છે કે c મેળવાય આમાંથી? ઈચ્છા હોય મેળવી નાખો, પણ મને એવું લાગે છે કેન્સલ કરી દેવાય. ડન. તો ફાઇનલ આન્સર આવશે ખાલી આટલો, pi equals to cos x log sec x. હવે મને પૂછે છે pi by 4 આઈ થિંક.
π/4 પૂછે છે. યસ, π/4 મૂકી દો. હાલો જલ્દી ફાઇનલ આન્સર આપો પછી. વન બાય 2 રૂટ 2 log 2 બોલવાનું. 1/2 √2 log 2 એવો ઓપ્શન 1/2 √2 log 2 છે બી. આવો તો જોવે. ઇટ ઇઝ બી 1/2 √2 log 2. ડન. ક્વેશ્ચન છે dy/dx ઇક્વલ્સ ટુ xy - 1 પ્લસ x માઇનસ y. જલ્દી કેમ કરશો? ફેક્ટર પાડો y + 1 x - 1. વેરિયેબલ સેપરેબલ. વેરિયેબલ સેપરેબલ. ડન. નકર મારો વિચાર પહેલા એવો હતો લિનિયર વાળો. સાંભળજો, આ બેને y કોમન કાઢો, વેરિયેબલ સેપરેબલ કરતા લિનિયર થઈ જાય. આઈડિયા એવો આવ્યો, લિનિયર આવ્યો, નો પ્રોબ્લેમ. વેરિયેબલ સેપરેબલ ચાલે, કાંઈ વાંધો નહીં. આ બેન કોમન કાઢશો પછી વેરિયેબલ સેપરેબલ યાદ આવશે. સો વેરિયેબલ સેપરેબલ અથવા તો લિનિયર, વોટએવર કોઈ પણ કરી શકો તમે. પછી y(0) છે એટલે c મળશે અને પછી આન્સર મળી જશે. બધા ઓપ્શનમાં y(1) પૂછવું છે. સાંભળજો, ઓપ્શનમાં y(1) નો પૂછવું હોત ને એમ પૂછવું હોત તો y(1), y(2), y(3), y(8) ધેટ મીન્સ તમારે ઈચ એન્ડ એવરી ઓપ્શન ચેક કરવા પડે. હલો. અને એમાંથી ઓપ્શન એક જ સાચો હશે. સાંભળજો, y(1) કંઈક આપ્યું છે, y(2) એ પણ કંઈક છે, y(3) અલગ છે, y(8) અલગ છે. તો તમારે ઈચ એન્ડ એવરી ઓપ્શન ચેક કરવા પડશે. ડન. ડન. આ શીટ તમને આજે મોકલી દઈશું, બરાબર? એટલે વાંધો નહીં, પણ હું ખાલી જેટલી જરૂરિયાત છે ને એટલું જ હું તમારે એમાંથી પાસ થઈ જાઉં છું. ડન. ક્વેશ્ચન મારી સામે આવો છે, હું લખું cos x in bracket 3 sin x plus cos x plus 3 dy equals to 1 plus y sin x in bracket 3 sin x plus cos x plus 3 dx. y of 0 0 છે, પૂછે છે y of π/3. સ્ટાર્ટ કરો જલ્દી. ખાલી બેઝિક આપી દો એટલે કામ ફટાફટ થઈ જાય. ક્વેશ્ચનમાં ઓલમોસ્ટ તમારે ખાલી એક જ ક્લિક થવું જોઈએ. હવે ક્વેશ્ચનમાં કયું ફોર્મ છે મને નહીં ખબર હોય, કેમ કે હવે ચાલે છે બધું એક સાથે મિક્સઅપ. ગમે ત્યારે વેરિયેબલ સેપરેબલ આવશે ને ગમે ત્યારે હોમોજીનિયસ આવશે ને કંઈ ખબર જ નહીં ટૂંકમાં શું આવશે. આખું સોલ્વ કરવા ન બેસતા, મારે ઓપ્શન વેરીફાઈ નથી કરવો, ખાલી હિન્ટ મળી જાય કે આ વેરિયેબલ સેપરેબલ છે, લિનિયર છે, એટલે ખાલી હાથ ઊંચો કરી દો એટલે મને આઈડિયા આવી જાય. ઓકે, થઈ ગયું. ઓકે, ચાલો, ગુરુકુળ થઈ ગયું, હર્ષિલ થઈ ગયું, સુરત જલ્દી. સુરતમાં સ્ટાર્ટિંગમાં બેઠા એ બેનો બાયોલોજી વાળા છે. ઓકે, કાંઈ વાંધો નહીં, સમજાશે નહીં તમને, પણ તમે તમારું કામ કરજો. કુંજ ક્યાં ગયો? કુંજ બહાર નીકળતો તું? વાતું નથી કરતો ને? કુંજ નથી આવ્યો? કેમ? હેત ક્યાં ગયો? હેત તું જ બોલે છો?
ઈ નથી આવ્યું. ઈ ન થાય લે યુગ યુગ આવ્યો છે. ઠીક ઓકે કઈ નહીં હાલો ફટાફટ આઈડિયા આપતો યુગ શું કરશું ઈ પાછું ઉરાવા દો સાહેબ જલ્દી કે હાલ મને સ્ટાર્ટ આપ ફાસ્ટ dy by dx બનાવો એટલે ટર્મ ઉડી જાય છે 3 sin x plus cos x 1. બનાય વાલ ડિવાઇડ બાય dx ઇક્વલ્સ ટુ આખે આખું ટર્મ આને નીચે જવા દે ઓકે પછી ઓલું 3 sin x plus cos x plus 3 ઉડી જાય છે. ઈ કોની હારે ઉડશે આને આપીશ એને હારે ઉડશે છેદ વિભાજન આપણું છે. હા પણ સેપરેટ આપી દે એટલે આને 1/e તો રહેશે ને હા હા અહીંયા કેન્સલ થઈ જશે ઓકે તો કેન્સલ થઈને શું બચશે ત્યાં y sin x. y sin x ઓલો cos ક્યાં ગયો હા તો અહીંયા આવશે y tan x કન્ટિન્યુ 1 plus 1 upon આખું ટર્મ હવે y tan x ને ઓલી બાજુ જવા દો એટલે e y tan x ને ઓલી બધું જવા દો હાલ એને જવા દીધું પછી raised to tan x એનું પછી લિનિયર થઈ ગયું ઓકે if કેટલો મળશે e raised to tan x એનું sin x sec x નક્કી કરે જી ઉતાવળ કરે તું ઓલો માઇનસ ક્યાં ગયો minus sec x 1 upon બહુ ઉતાવળ કરે તું sec x. 1 upon sec x હા 1 upon sec x ઈ 1 upon sec x એટલે અહીંયા પાછું નીચે જવા દેશે એટલે cos છે ઈ ઉડી જાહે એટલે ખાલી ને ખાલી તને મળશે ઇન્ટિગ્રેશન આવું ઇન્ટિગ્રેશન dx upon 3 sin x પ્લસ ક્યાં ગયો cos x પ્લસ 3 આનું કેમ કરીશ હાલ cos square વડે ભાગી દઈશું તો cos કરોડે ભાગી દેશું તું ગમે એમ મન ફાવે એવું બોલે છો આમાં ક્યાંથી cos કરોડે ભાગી એકીશ તું ઇવન પાવર થોડો છે ઇન્ટિગ્રેશનમાં પર્ટિક્યુલર પેટર્ન નહીં ફોલો કરો એટલે આવું જ થવું પડશે તમારે ગમે યાર ગમે એમ યસ ભુજ સેન્ટર શું કરશું tan x by 2 tan x by 2 બરાબર t ડન tan x by 2 બરાબર t ડિફરન્શિએશન કરો પ્રોસેસ કરો આનું tan x by 2 ના ફોર્મમાં ફોર્મ્યુલા શું થાય 2t upon 1 plus t square. 2 tan x by 2 upon 1 plus tan square x by 2 નાનું 1 minus tan square 1 plus tan square ડન ઓકે રક્ષિત કેમ છું ઉપરથી ભેગું થયું ઘણું બધું મેં હવામ કર્યું હો હા એમ થોડું પણ જો કે ક્વેશ્ચન બરાબર હતો આ એને ડિવાઈડ કરી દો આમ લઈ જાઓ એટલે લિનિયર થાય ઇમેજિનેશન થવું જોઈએ પછી તો જે આન્સર આવી ડન આ ક્વેશ્ચન સારો છે અને આ ક્વેશ્ચન પાછો તમારે સોલ્વ કરવાનો છે હું પાછો ક્વેશ્ચન લખું 2x સ્ક્વેર પ્લસ x રેઝ ટુ 5/4 dy minus y x plus x raised to 1/4 dx equals to 2x raised to 9/4 dx અહીંયા dx છે મલ્ટીપ્લાયમાં ઓકે ચાલો જલ્દી જલ્દી -1 -4/3 ln2 માંથી પાસ થાય છે આ પાસ થાય છે મતલબ કે આ સી માટે ઇન્ફોર્મેશન આપી છે અને પૂછું છું હું તમને y of 16 ફાઇનલ આન્સર સુધી મારે પહોંચવાનું છે જલ્દી જલ્દી
Recording in progress. Hello, sir. હા યસ હાલો અવાજ આવે છે હાલો અવાજ આવે છે યસ કન્ટિન્યુ કરો શરૂ કરો ફાસ્ટ dx થી ડિવાઈડ કરવાનું dx થી ડિવાઈડ કરવાનું કર ને તને જેમ મજા આવે એમ કર મારે ફાઇનલ કરો આન્સર તો ડિવાઈડ કરો એટલે લિનિયર બની જાય હા હા બનાય કાંઈ વાંધો નહીં મારે હવે ઓપ્શન નથી જોતો મારે ફાઇનલ આન્સર જોતો છે હા એમ હું એટલે તો કીધું છું શું કામ ફાઇનલ આન્સર સુધી પહોંચવું છે એનું પણ રીઝન તમને સમજાશે બીકોઝ કે મારે એવામાં આવે છે વચ્ચે કેલ્ક્યુલેશન એવી જે થોડોક તમારો ટાઈમ વેસ્ટ કરશે મારે એ જ ચેક કરવું છે કે તમે કેટલી સ્પીડથી કામ કરો છો જલ્દી જલ્દી ખાસ યાદ રાખો તમે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરો છો તો એમાં ઉતાવળ ન થાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ થઈ જાય પછી ક્યુ ઓફ એક્સ ની સાથે મલ્ટીપ્લાય કરો ત્યાં પણ પ્રોસેસ વિચારજો કેમ કે ઇન્ટિગ્રેશન કરવામાં પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે જ ચેક કરવા માટે જ હું તમને આ ક્વેશ્ચન આપું છું ફાસ્ટ શું થયું રાજકોટ ગુરુકુળમાં બરાબર છે હવે રાજકોટ ગુરુકુળ ઓકે ડન જલ્દી આન્સર સુધી પહોંચો ચાલો ભુજ સેન્ટર કેમ પાછળ વાતું થાય છે જાતે સોલ્વ કરો ભાઈ અહીંયા ધ્યાન આપો સમજો ખાલી ઇન્ટિગ્રેશન બાકી છે ઇન્ટિગ્રેશન બાકી છે ઓકે આઈ થિંક x પ્લસ 1/x⁴ આમાંથી x કોમન કરશો તો હવે ઉડી જાય ને ડન તો અહીંયા
મને લાગે છે 1/2x આવવું જોઈએ. ચેક કરો તો એકવાર. ડન. ઇક્વલ્સ ટુ 2x⁴ પણ ઓલામાંથી x કોમન કાઢશો નહીં, x² કોમન નીકળશે ને એમાંથી. તો x² કોમન નીકળશે તો અહીંયાથી -2 કરશો એટલે 1/4 વધે છે. x કોમન અને નીકળશે ડિનોમિનેટરમાં આવશે 2x એટલે Sir. 1 પ્લસ સર 1 મિનિટ. હા x સ્ક્વેર કોમન જે નીકળે x કોમન નીકળશે પછી કેમ? પેલું y બ્રેકેટ કોમન થશે y વાળાનો બ્રેકેટ જે x મલ્ટીપ્લાય એ કટ થશે એમને પણ કોમન કાઢ નાખીએ તો થાય હું x કોમન 5/4 -1 એટલે -3/4 થયું ને. કોમન નીકળે હું નહીં થયું ને પણ કોમન. હવે શું પ્રોબ્લેમ છે? કોમન તો નીકળી ગયું. હેલો રક્ષિત, 5/4 -2 કર ને સિમ્પ્લિફાય કર એટલે -3/4 વધે. કોમન નો નીકળે નહીં, મારે કોમન કાઢવું જ છે તો નીકળે જ તે. ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન તો તને થઈ જાય એમ છે. આનું શું થાય એમ છે? આનું કેટલું થાય એમ છે? જલ્દી જલ્દી. IF કેટલો મળ્યો? 1/2 log x એટલે x². x² મળે છે? Square. x². x². ઓકે, તો x² થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. Sir, 1/√x આવે. 1/√x આવશે 1/√x Sorry, આવે root x. હર્ષિલ કેમ આવું કરે? ઉતાવળમાં ભૂલ થઈ ગઈ કે મિસ્ટેકમાં ભૂલ થઈ ગઈ? ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, તો આ કેન્સલ કરો અને અહીંયા પાવર કેટલો આવશે? 1/4 ને નીચે 1/2 એટલે -1/4 વધશે. કન્ફર્મ કરો. ડન. હવે આનું મારે ઇન્ટિગ્રેશન કરવું છે. નીચેનું કેન્સલ ને આ આવી ગયું. કેવી રીતે કરશો કામ થાય? જલ્દી જલ્દી. એક ઓપ્શન એવો છે 1 + x⁻³ ને સપોઝ કરો, ડિફરન્શિએશન કરો તો -7/4 હોવું જોઈએ. એ નથી તો પછી LCM લઈ લો. અહીંયા x⁻³ છે ને 3/4 અહીંયા જવા દો એટલે અહીંયા પ્લસ થઈ જશે અને ઉપર જવા દેશો x⁻³ એટલે એ કેટલું થઈ જશે? 1/2. x⁻² એ થઈ જશે x⁻². x⁻³ છે. શું કરશો કે ઇન્ટિગ્રેશન પોસિબલ થાય? હવે ટૂંકમાં મારી પાસે આવું છે ઇન્ટિગ્રેશન x⁻² ડિનોમિનેટરમાં 1 + x⁻³/4. જલ્દી. (3/4) ને સપોઝ કરશો તો ડિફરન્શિએશન -1/4 જોવે, જે પોસિબલ નથી, ઉપર છે જ નહીં. તો કેવી રીતે એડજસ્ટ કરશો? જલ્દી જલ્દી. +1/4 -1/4 કરો. +1/4 -1/4 કરો તો 1/2 એટલે ઉપર ઉપર x ની 1/4 થી ગુણવાનું પછી નીચે x ની 1/4 થી ગુણવાનું. હા સમજાઈ ગયું. આમ જ થયું ને, પણ રિક્વાયરમેન્ટ મારી આની હતી. આ થયું 1/2 + 1/4 કેટલા થાય? 3/4. 3/4. ડન. ઉપર થઈ ગયું t, નીચે થઈ ગયું 1 + t થઈ ગયું. પરિવાર અમુક મારી સામું જોવે છે કે સાહેબ શું કરે છે. સમજાવી દઈએ એને કે આવું છે. હાલો ભાઈ, ડન. x⁻³ ને સપોઝ કરો. ડિફરન્શિએશન રેડી નથી તો આવી માથાકૂટે શું કામ કરો છો? બે બધું સર 1 raised to + 4 કરી નાખો. સર હા. 1 + x⁻³ ને સપોઝ કરો. નહીં, એવું કઈ કરવું જ નથી. હવે મારે સિમ્પલ આમ જ કરવું છે. તને કઈ વાંધો હોય તો કે. તો છેદમાં છે ને એક વેરિયેબલ આમાં વાંધો છે. જો આ મેં સપોઝ કર્યું. ઓકે, હવે મારી પાસે ડિફરન્શિએશન અવેલેબલ નથી એટલે મેં બે બાજુ (4) કર્યા, પછી ક્યુબ રૂટ કર્યું. ચાલે ને?
હા એમ ખોટું હું કામ નવું નવું કરવું 4/3 t રેસ ટુ 1/3 dt અપ્લાય કરો ઇન્ટિગ્રેશન 4/3 t રેસ ટુ 1/3 dt x રેસ ટુ 1/2 છે આ છે હજી એનો હાફ કરો એટલે x t રેસ ટુ 3 એક મિનિટ t રેસ ટુ 2/3 ડિવાઇડેડ બાય 1 પ્લસ આને શું કહેવાય ટી કહેવાય કન્ફર્મ કરી તો આને ટી તો કહેવાય તો હું એવું તો બોલ્યો t/1 + t જેમ સમજાય એમ t આવે ને તો t/1 + t કરતા હેલું પડે એટલે મેં કીધું કે 1 + 3x ની 3/4 ને સપોઝ કરો 1 પ્લસ x રેસ ટુ 3/2 ને સપોઝ કરો એમ 1 + x રેસ ટુ 3/4 ને સપોઝ કરીએ ને તો છેદમાં t આવે e ઉપર 1 + 1 e - 1 આવે ને છેદમાં t આવે તો ઈ વધારે હેલું રહે શું ફેર પડે +1 - 1 તારી વાત સાચી પણ હવે સામે વાળો નહીં જ તે માને તો ઈ એમ જ કહે ના ના આને હેલું જ કહેવાય એટલે એ બધાના પર્સપેક્ટિવ અલગ અલગ હોય મારે જો આને અઘરું કેવું હોય તો હું ગમે એમ કરીને અઘરું કહીએ કહીશ ને હેલું કેવું હેલું કહીએ કહીશ ડન બરાબર છે તારી વાત કેમ કે મેં પાછું એવું કીધું હોય કે તમે જ્યારે સપોઝ કરો ને ત્યારે કોન્સ્ટન્ટ હોય ને તો લઈ જ લેવાનું ચાલે જો હવે હું પાછું વાળું છું સાંભળજો મેં એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જ્યારે તમે સપોઝ કરો ને ત્યારે કોન્સ્ટન્ટ હોય ને તો સાથે લઈ જ લેવાનું બરાબર છે પણ હું એમ કહું છું કે આ બધી વસ્તુ એક્ઝામમાં યાદ આવે એ કામનું એટ ધેટ મોમેન્ટ એક્ઝામમાં મને આવું જ યાદ આવ્યું કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ કરો પછી અલગ અલગ મેથડ હશે કે આમ કરો તો ઈઝી થાય આમ કરો તો આમ થાય યાદ એકેય ન આવ્યું તો કાંઈ કામનું નહીં ચાલે હર્ષિલ બરાબર છો તું હવે કેમ કરશું દેખાય છે y² = 4a બ્રેકેટમાં છે x + a અને 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સેટિસ્ફાય કરે છે ક્વેશ્ચન દેખાણો ક્વેશ્ચન હું ફરીવાર લખું ક્વેશ્ચન આવો છે y² = 4a x + a આ સોલ્યુશન છે અને કયા ડિફરન્શિયલ ઇક્વેશનને સેટિસ્ફાય કરે છે ઓપ્શન આઈ થિંક વિઝિબલ છે કે હજી ઝૂમ કરવું પડે છે પોસિબલ છે ઝૂમ હા છે સુરતમાં બેનો વાતો ન કરો બાજુમાં લેક્ચર શરૂ છે એટલે તમારું શાંતિથી કામ કરો ઓકે જલ્દી જલ્દી કેમ કરશું યસ મોરબી વિકલન કરશો સર અને જે વિકલન આવે ને એને આના વડે ભાંગી નાખશો એટલે એમાંથી આર્બિટ્રરી કોન્સ્ટન્ટની કિંમત મળી જશે અને પછી એની કિંમત પછી મૂકી દઈશું તો જવાબ આવશે આનું વિકલન કરીશું હાલો એનું વિકલન હું કરું એટલે મને મળશે 2y/1 = 4a ડન આવું જ થશે હા બરાબર છે y1 મને મળશે એક મિનિટ y1 હા બરાબર છે y1 આવી રીતે મળશે હવે મારે આ a ને 4a ને દૂર કરવો છે તો કેન આઈ રાઇટ y² / x + a
અને ઓલો 2y નીચે આવશે. હા ડાયરેક્ટ મૂકી દઈએ ને. એમ નહીં, પણ હું 4 માં શું કામ મૂકવા જાઉં? એની આમાંથી question આપણને જેની કહેવાય એની કિંમત question માં જ મૂકી દો એમ. આની ઇક્વેશન આમાં મૂકું કે આની વેલ્યુ આમાં મૂકું, શું ફેર પડે? મેં શું કર્યું, આ 4a છે તો આમાંથી 4a ને સબ્જેક્ટ બનાવવાની, અહીંયા મૂક્યું, ચાલે ને? પાછું આમાંથી આપણે a ને કરતા તો બનાવવું પડશે ને ગમે તેમ કરી. એટલે કે હવે કરતા બનેલો જ છે. અચ્છા, ઓકે ઓકે, આમાં a પાછો છે હજી. હા તારી વાત સાચી, ઈ તો મારું ધ્યાન જ નથી. અહીંયા x + a છે, બરાબર છે તારી વાત. અચ્છા, તો આમાંથી હું 4a ને સબ્જેક્ટ બનાવીને આ વેલ્યુ ઉપાડીને આમાં મૂકી દઉં, એટલે y² = 4a, એની જગ્યાએ લખાય 2y1 ઇન બ્રેકેટ x પ્લસ a ને કહેવાય 2y1/4. આનું સિમ્પ્લિફાય કરો, 4 ઓપ્શનમાંથી એકાદો ઓપ્શન મેચ થઈ જાય. આ વધારે સારું પડે. અધરવાઇઝ ડિફરન્શિએશન કર્યું હોત ને ઈ વેલ્યુ તમે આમાં ઓપ્શનમાં વેરીફાઈ કરવા જાવ, 4 ઓપ્શન વેરીફાઈ કરો, આઈ થિંક ઈ બહુ ટફ પડે. આ કયો ટોપિક આવ્યો, યાદ આવ્યું કઈ? ધીસ ઇઝ નોન એઝ ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. આ બધા તમારા ચાલે છે PYQ. મેં ક્યાંય મેન્શન નથી કર્યું કે આ યરે પૂછાણો, આમાં પૂછાણું, પણ હશે ઓલમોસ્ટ તમારા PYQ. બરાબર, ડન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન સારો છે. સાંભળજો, હું પૂછું છું એ dy/dx આવો આપ્યો છે, y(2, 0) છે. હું પાછો પૂછું છું dy/dx at x = 1 is. હર્ષિલ દાંત કાઢવા માંડ્યો એટલે એને સમજાઈ ગયું કે શું કરવાનું. હર્ષિલ, dy/dx આપ્યું છે, ફરીવાર મેળવાય નહીં? મેળવાય. ઠીક, સમજવું પડશે. મને dy/dx આપ્યું છે at x = 1, મતલબ કે x ની વેલ્યુ જ આપી છે, y ની વેલ્યુ નથી આપી. જો મને y ની વેલ્યુ આપી દીધી હોત તો હું ડાયરેક્ટ આમાં જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેત અને તો પછી કઈ કેલ્ક્યુલેટર ન કરે. પણ એ y મને નથી આપ્યો, ઈ જ તો પ્રોબ્લેમ છે. અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે મારે ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવું પડશે. જલ્દી આઈડિયા આપી દો. યુગલા કેમ પેજ ફેરવે છો? હું જોતો તો? હા જોતો તો. હું કઈક આમાં એક્સપ્લેન કરતો હતો ને ત્યારે તે ભૂલમાં કઈક પેજ જોયું, ફેરવીને જોઈ લીધું. થિયરી જોતો તો, યાદ કર. હા તો હું જોયું તે પન્ના ગોતતો હતો આ ગોળા. ના પેજ કાંઈ ગોતતો ન હોય, થિયરી. ઠીક, પેજ લખવા માટે બ્લેન્ક પેજ ગોતતો હતો. ઓહો, એટલે આમ વ્યવસ્થિત નોટબુકમાં નથી લખતો તું? જ્યાં મજા આવે ત્યાં લખે છે, એવું છે? બુક પૂરી થઈ ગઈ એટલે. ઠીક, એટલે ભાઈ એને એકાદ બે પેજ આપજો ઉછીના કોક. ઓહો, આખું મોરબી એને પેજ આપવા લાગ્યું. હવે ભણવા મળજે હો ભાઈ તું. ઈ પાછો કોઈ નાય નથી પાડતો, ચારે બાજુથી પેજે ભેગા કરી લીધા. મોરબી એટલે મોરબી હો ભાઈ. હાલો જલ્દી ફટાફટ. હર્ષિલ ને તો પાછું અઘરું થાય. હર્ષિલ, તારા નોટબુક પૂરી થઈ જાય તો ભેગું નહીં થાય હો. ઠીક છે, ઓકે. હા બસ, વાહ ભાઈ વાહ. એને 200-300 પેજ નો ચોપડો લઈને આવ્યો. હાલો જલ્દી હવે. યસ, રિધમ થઈ ગયો. બોલ. એને ઊંચો હાથ કર્યો ને. હા બોલ.
હવેથી વિચારે છે, કાંઈ નહીં, વિચારવા માંડ, હાલ જલ્દી જલ્દી. અવાજ નથી આવતો. y+1 ને t અઝ્યુમ કરવા માંડ તું. રાજકોટ ગુરુકુળ કઈક બોલે છે, અવાજ નથી આવતો. શું કે છો? અવાજ નથી આવતો અહીંયા. બર્નોલી બતાય છે. કેવી રીતે બર્નોલી આવશે સમજાવો. y+1 અંદર ગુણી દો એટલે અહીંયા સ્ક્વેર થઈ જાય અને અહીંયા y+1 થઈ જાય. આ બાજુ લઈ જાય એટલે y+1 ને t લઈ લેશે એટલે dt/dx જ થઈ જશે. વાત તો તારી સાચી. અહીંયા પ્લસ થઈ જાય, tx થઈ જાય ઇક્વલ્સ ટુ e⁻x²/2 અને અહીંયા કહેવાય t² ને નીચે લઈ જા. ડન. ઇટ ઇઝ બર્નોલી. વાત તો સાચી તારી. ઇટ ઇઝ બર્નોલી. ક્વેશ્ચનમાં જલ્દી જલ્દી આવું સ્ટ્રાઇક થવા મળવું જોવે, અધરવાઇઝ બહુ બધા પ્રોબ્લેમ આવશે. સાંભળજો. પછી એ ઓપ્શન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કંઈક આવો, 2√xy - x dy ઇક્વલ્સ ટુ -y dx. કેમ કરશો જલ્દી જલ્દી. Sir, homogeneous target. શું Sir, homogeneous target. હોમોજીનિયસ લાગે છે? એક પાવર dx/dy. ડન. યુ કેન કરી શકો. ઓપ્શન જો નહીં ખબર પડે y/x ને y/x ને x/y ને એવું બધું આવે છે, મતલબ કે હશે હોમોજીનિયસ. બરાબર છે, વાત તો સાચી. બીજું કાંઈ પોસિબલ થાય છે હોમોજીનિયસ સિવાય? dx/dy સર. dx/dy કરો એટલે ઓલા y ને નીચે જવા દો. ઓકે, તો કેમ થશે? -2 y નીચે જાહે એટલે અહીંયા એક અડધો પાવર છે એટલે અહીંયા બનશે √x/y માઇનસ પ્લસ x અહીંયા ઉપર લખું -2√x/y પ્લસ x/y ઇક્વલ્સ ટુ dx/dy. આને લઈ જવા આ બાજુ. હવે કોઈને આમ જોરદાર આઈડિયા આવે તો x/y ને t સપોઝ કરશો, હોમોજીનિયસ બધું ઓકે. મારે જોતું છે સેકન્ડ કંઈક બીજું. જોતું જોઈએ તો પછી ઓલો √y ગુણી આવ્યા. ખોટી વાત છે, ખોટી વાત છે. √y શું કામ ગુણીશ તું? ફોર્મ સમજ. dx/dy છે, y ને હળી જ ન કરાય. p(y) ને q(y) આવી જાય. હવે નડે છે મને x. જો સમજ. dx/dy આ x તો એની સાથે જે મલ્ટીપ્લાય માં હોય ને એને કહેવાય p(y). અહીંયા જે હોય ને એને કહેવાય q(y). નડે છે ઉપર √x. નાઉ √x ને ડિવાઈડ કરો, ઇટ ઇઝ યોર બર્નોલી. સમજો. અહીંયા આખું ફોર્મ કેવું બન્યું જો હું નીચે આખું પાછું વ્યવસ્થિત લખું. આ ઊંધું છે ને એટલે. હા તો ઊંધું છે એટલે ઈ તો આપણે સમજવાનું ને. આપણે તો સીધા છીએ ને. અને આ x⁻1/2 એને કરો ડિવાઈડ. નાઉ ઇટ ઇઝ યોર બર્નોલી. બર્નોલી સીધું જ આપ્યું હતું, y⁻n જ આપ્યું હતું. આવું ફોર્મ નહોતું આપ્યું, આવું ફોર્મ આપણે આપી દીધું. એમાં શું ન્યા આવે? બર્નોલી આપે તો જ થાય એવું થોડું હોય.
લિનિયર ઉપરથી કેમ બર્નોલી હાથે બનાવી નાખ્યું એમ બર્નોલી ઉપરથી આપણે હાથે બનાવી નાખ્યું. હલો હા એમ હવે થોડુંક થોડુંક તો આપણને ફાવવા મળ્યું. શું કેવું યુગલા? હા એમ તો વાંધો નહીં. હાલો રેડી. આઈ બરાબર છે અધરવાઇઝ હોમોજીનિયસ તો છે જ. ડન. dy by dx equals to હવે આમ મને એવું થાય કે આવું હું તમને પૂછું જોજો હું કોકને પૂછું તો એ ખોટું ખોટું. સુરત સેન્ટર બહેનોમાં કેમ સોલ્વ કરશું જલ્દી? કયું છે? હોમોજીનિયસ છે. ડન. ચાલો બરાબર છે. આવડશે? ડન. 1 પાવર ઉપર 2 પાવર નીચે 2 પાવર y by x ને સપોઝ કરો તમારું કામ ઇઝીલી થઈ જશે. આ એક થોડુંક અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન એસ સચ આપણે જોયો નહોતો, મતલબ ડિસ્કસ નહોતો કર્યો લેક્ચરમાં. કેમ કરશું વિચારો? S minus S. S minus S. s minus s correct. dy by dx is equals to s minus s. s minus s માં પ્રોસેસ કરો એટલે I thought x ને y છૂટા પડી જવા જોવે. જલ્દી જલ્દી કરો તો. s minus s એટલે શું થાય? છૂટા પડી જાય ને એકવાર પ્લસ થાય એકવાર માઇનસ થાય. એંગલ પ્લસ માઇનસ થાય એટલે છૂટા જ પડી જાય. એકવાર x આવે ને એકવાર નકરો y આવે. એમ નહીં શું થાય નો મતલબ તો આવો થાય ને. ઓકે ડન. જલ્દી જલ્દી કન્ફર્મ કરો તો s minus s એટલે લગભગ આવું બનવું જોઈએ 2 cos x into sin y. આઈ થોટ તમારું ટ્રીગો થોડુંક તો સારું છે. હાવ તમારી જેવું નથી. હલો છે ને સારું? એનો મતલબ મારું ટ્રીગો ખરાબ છે એવું થયું ને? કાંઈ વાંધો નહીં તમે મોજ કરી લો. ચાલો dy by dx મને પૂછે છે y plus 3. આવું શું કામ પૂછતા હશે? સાંભળજો. y of 0 2 છે મને પૂછે છે y of ln 2. ઘણા આમાંય લિનિયર કરે હો. લા ભાઈ આમ નીચા લઈ જા આમ કર વેરિયેબલ સેપરેબલ કર. એ કે ના ના સાહેબ આપણે લિનિયર એટલે લિનિયર. જોઈ લો બધું પોસિબલ છે. લિનિયર એટલે લિનિયર થાય એમ છે. ડન. કાંઈ વાંધો નહીં કરો ભાઈ લિનિયર તો. આમાં dy by dx પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 minus y square upon 1 plus y square આવું છે. Variable separate. વેરિયેબલ સેપરેબલ. ડન. વેરિયેબલ સેપરેબલ થઈ જશે. કરેક્ટ. કેમ કરશું? Sir, exact વાળો. Exact. એક્ઝેક્ટ. Yes. ઓકે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કરો. અધરવાઇઝ એક્ઝેક્ટ ને તમે ભૂલી ગયા હોય
તો y 2y(x⁴ પ્લસ y². અહીંયા આવશે dy, અહીંયા આવશે dy. આનો તો કઈ ઇશ્યુ છે નહીં, એ તો ગયું. પ્લસ 4xy² dx પ્લસ માઇનસ x² dx. આનો કઈ ઇશ્યુ નથી. ખાલી તમારે એ સમજવાનું છે કે આટલું અને આટલું એને કમ્બાઈન કરીને શું લખી શકાય, એટલી તો ખબર પડી કે કાંઈક તો પ્રોડક્ટમાં આવશે. મને કેમ એવું લાગે છે, એક મિનિટ, અહીંયા x³ થઈ જશે તો કન્ફર્મ થઈ ગયું. આવું જ હોવું જોઈએ. એકવાર ચેક કરો તો, આનું ડિફરન્શિએશન કરો તો. ડન. એક્ઝેક્ટમાં નો પડાય, એક્ઝેક્ટ શીખવાડ્યું છે તમને, પણ મને એવું લાગે છે કે એક્ઝેક્ટમાં એકવાર ક્રોસ વેરીફાઈ કરું, મતલબ ચેક કરવું કે એક્ઝેક્ટ છે કે નહીં. પછી પાછું એનું ઓલું ફોર્મ યાદ રાખવાનું કે શરૂઆતમાં y ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનો, બીજામાં x ના ટર્મ રિમૂવ કરવાના અને પછી ઇન્ટિગ્રેશન કરવાનું. ચોઇસ ઇઝ યોર્સ. પણ હું પર્સનલી એવું કહું છું કે મિસેલિનિયસ ફોર્મ યાદ રખાય. બરાબર. એક્ઝેક્ટમાં તમારે જવું હોય કાંઈ વાંધો નથી, કરો તમે, નો પ્રોબ્લેમ. ક્વેશ્ચન કંઈક તમારી સામે આવો છે. xy dy/dx 1 + y² upon 1 + x² in bracket 1 + x + x². મને નથી લાગતું કે આમાં મારે કંઈ કહેવું જોઈએ. કોણ છે? વેરિયેબલ સેપરેબલ. વેરિયેબલ સેપરેબલ. ડન. વેરિયેબલ સેપરેબલમાં ઇન્ટિગ્રેશન સારું છે, પાછું ખાલી એકવાર ચેક કરી લઉં. અહીંયા આવે છે y dy upon 1 + y². નીચેના સપોઝ કરો ડિફરન્શિએશન રેડી. આનું કંઈ ઇશ્યુ છે નહીં. 1 + x + x². ડિનોમિનેટરમાં x × 1 + x². કેમ કરશું? સર એક કામ કરો ને, 1 + x² છે, 1 + x² ની નીચે આ આપી દો. 1 + x² ની નીચે ઈ આપી દો એટલે શું આવશે? 1/x. અને x ની નીચે આ આપી દો એટલે 1/1 + x². ડન. લ્યો. ઓકે, બધાનું ઇન્ટિગ્રેશન રેડી છે. મતલબ સાંભળજો, ક્વેશ્ચન જોઈને આવા બધા ડિસિઝન લેવા પડશે. મારી સામે આવો ક્વેશ્ચન આવ્યો, 1 + x + x². ભૂલમાં તમે અંદર મલ્ટીપ્લાય કરી દીધું એટલે આવશે x³ + x. ઓકે, હવે પાછું તમને એવું ભૂલમાં યાદ આવી જાય, ઉપર સ્ક્વેર છે, નીચે ક્યુબ છે, આ તો પ્રોપર છે. હા, પ્રોપર છે એટલે પાર્શિયલ ફ્રેક્શન કરવું પડે. પાર્શિયલ ફ્રેક્શન કરવા માટે ફેક્ટર પાડવા પડે, એટલે તમે આના ફેક્ટર પાડશો. x તો કોમન હતો અને 1 + x². ઓકે, એટલે તમે લખશો a/ પહેલું ફેક્ટર પ્લસ bx + c/ આખો ક્વોડ્રેટિક ફેક્ટર. એ પાછું યાદ આવવું જોઈએ કે નીચે ક્વોડ્રેટિક ફેક્ટર છે અને એના ફેક્ટર નથી પડતા, એટલે ઉપર bx + c લખાવવું જોઈએ. એની અંદર b ની વેલ્યુ 0 આવશે, કેમ કે 1/1 + x² જ છે. એટલે એ બધું કેલ્ક્યુલેશન કરશો, પાર્શિયલ ફ્રેક્શન માંથી પાસ થશો, ત્યારે જ એનો આન્સર આવશે. એની કરતા બેટર છે કે મગજ વપરાય. 1 + x² ઓલરેડી સેટ જ છે, પેર બનાવાય, ઇન્ડિવિજ્યુઅલ આપો. આ બધું ટોટલી તમારી ઉપર છે કે પાર્શિયલ ફ્રેક્શન કરવું છે કે આવું મગજ ચલાવો છે. ડન. આવું તો હું તમને પૂછવું હવે, પણ હું એમ કહું છું ક્વેશ્ચન જોઈને તમને આઈડિયા આવવા જોઈએ. હું સ્પીડ એટલે રાખું છું. શું કરશો? રક્ષિત કે હું કરીશ? અમરેલી સેન્ટર, જલ્દી શું કરશું? અમરેલી સેન્ટર. જલ્દી ગર્લ્સ માંથી. થોડુંક મગજ ચલાવો એટલે આઈડિયા આવી જાય એમ છો, ટફ તો નથી. હા રક્ષિત બોલ. dx by dy કરી દઈશું કન્વર્ટ, પછી x ના વેરિયેબલ
ધેન આફ્ટર linear ગોઠવાઈ જશે linear ડન. આ બધા રિસ્પોન્સ ફાસ્ટ આવવા જોઈએ. તમને આ એકો એક વસ્તુ દેખાવી જોઈએ. પ્રેક્ટિસ કરશો આરામથી દેખાશે. અઘરું કઈ નથી, આરામથી દેખાશે. બરાબર, પણ આની માટે પ્રેક્ટિસ તમારે જોશે. ડીવાય બાય ડીએક્સ માટે લિનિયર આવડવું જોઈએ અને ડીએક્સ બાય ડીવાય માટે લિનિયર આવડવું જોઈએ. પછી ક્વેશ્ચન તમારી સામે આવો છે, x સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ cos 1 by x minus y sin 1 by x equals to -1. આ x સ્ક્વેર ને જવા દો, cos સ્ક્વેર ને જવા દો નીચે. હવે આવું તો હું તમને મારે કહેવાનું રેડીમેડ લિનિયર છે. 1/x ને સપોઝ કરો, એનું ડિફરન્શિએશન એ ગોઠવાઈ ગયેલું છે. ડન. યસ, હવે કામની વસ્તુ આવી. f(1) મને 2 આપેલો છે. 6 ઇન્ટિગ્રેશન 1 to x f of t dt equals to 3x f of x minus x cube. શું કરશું? લેક્ચરમાં સ્ટેટમેન્ટ યાદ હોય તો ફટાફટ કામ થશે. મેં તમને એક જ વસ્તુ લેક્ચરમાં શીખવાડી હતી, યાદ કરો. સર ડિફરન્શિએશન કરીએ તો બે બાજુ ઈ જ કરવાનું છે. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં વેરિયેબલ લિમિટ બંને બાજુ ડિફરન્શિએશન કરો અને એને કહેવાય લિબનિટ્સ. યસ, 6 અપર લિમિટ અપ્લાય કરો એટલે x, લોઅર લિમિટ તો કઈ પ્રોબ્લેમ જ નથી. આનું ડિફરન્શિએશન 1 છે, લોઅર નું 0 એટલે ડન. અહીંયા આવશે પ્રોડક્ટ રૂલ. 3 f of x plus 3x f dash minus 3x square. આ અહીંયાથી કેન્સલ, આ 6 ના થઈ જાય 3. આને આખાને હું પાછું અહીંયા વ્યવસ્થિત લખું છું. x થી બધાને ડિવાઈડ કરું તો હા કરાય. 3/x f of x equals to 3 થી ડિવાઈડ કરી દઉં એટલે અહીંયા 1 equals to શું આવશે? f dash of x minus 3x square divided by 3x. એટલે ત્યાં ખાલી -x આવશે. આ કોણ છે? It is again linear. Done. મતલબ કે હોમોજીનિયસ, વેરિયેબલ સેપરેબલ, લિનિયર, બર્નોલી, લીબનિટ્ઝ આ બધું તમારી ગોળ 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 આંટા મારશે. હવે તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે ક્યારે લીબનિટ્ઝ આવે, ક્યારે લિનિયર આવે, ક્યારે હોમોજીનિયસ આવે. બધા શબ્દો ભેગા થશે. ઘણી વખત આપણે પૂછીએ કોણ છે તો કે લીબનિટ્ઝ. ભાઈ હોય લિનિયર. સાંભળજો, ડન. વેરિયેબલ સેપરેબલ, આ સોરી હોમોજીનિયસ છે. વેરિયેબલ સેપરેબલ ઈઝી જેવા છે એ હું થોડાક ફટાફટ જવા દઉં છું. તમને શીટ આપશે એટલે તમને આઈડિયા આવી જશે. જે મારા આમ ટફ લાગતા હોય હું કરાવું. કેમ શરૂ લેક્ચરમાં તમે બધા વયા ગયા હતા? ઠીક, ઓકે ઓકે, કઈ નહીં, ચાલો જલ્દી જલ્દી. આ સમજાણું તો આ હું કરતો હતો કે હું એકલો એકલો બોલતો હતો? ઠીક, હું એકલો એકલો જ બોલતો હતો એવું લાગતું હતું. મેં આ ક્વેશ્ચન લખ્યો પછી મેં આમ જોયું તો આ બધું કોઈ નહીં. અચ્છા ઓકે, કઈ નહીં. જો ક્વેશ્ચન આવો છે, અહીંયા તો ઇન્ટિગ્રેશન કરી નાખ્યું, અહીંયા પ્રોબ્લેમ છે. અહીંયા કેમ કરશો? આનું ઇન્ટિગ્રેશન ખાલી કરવાનું છે જસ્ટ. જલ્દી જલ્દી. યુગલો ક્યાં આંટો મારી આવ્યો? cos inverse e of minus x આખું 1/2 cos inverse e of cos minus x inverse e raised to minus x બરાબર t સપોઝ કરો. ડિફરન્શિએશન બાજુમાં ત્યાં રેડી હોવું તો જોવે છે.
એ છે નીચે જોયું e of -2 એ તો 1 માઇનસ હોય ને 1 માઇનસ હોય એને આમ કરશો ડન થઈ જાય ઓકે થઈ જાય પછી ડન અંડરરૂટ હતું અંડરરૂટ હતું ક્યાં હતું અંડરરૂટ હા તો cos ઇન્વર્સ માં અંડરરૂટ 1 માઇનસ x સ્ક્વેર તો આવે અંડરરૂટ માં આનું ઇન્ટિગ્રેશન કર ને આનું ઇન્ટિગ્રેશન કરજો -1 upon square root of 1 minus e raised to -2x into e raised to -x અને -x નું +1 ડન હવે આનો LCM લઈ લે એટલે આ થઈ ગયું e raised to 2x -1 અંડરરૂટ 2x ઉપર જાય એટલે x થાય અને e raised to x એટલે આ બે કેન્સલ થઈ ગયા એટલે 1 upon e raised to 2x -1 તો ઈ છે ડન કોઈ ડાઉટ હોય તો કે મને એમ થયું તમે એમ કીધું કે આમ ફેરવવાનું આમ ટૂંકમાં ના E of ના ના minus અરે અહીંયા જે આવે ને 1 માઇનસ e raised to -2x તો એને રેસિપ્રોકલ ડન ઓકે સર કેટલા કરાવ્યા આજ કરાવ્યો બીજું કઈ નથી કરાવ્યું આમાં છે x dy minus y dx equals to square root of x square minus y square અને dx કન્ફર્મ કરો કોણ છે જલ્દી મિસેલેનિયસ દેખાય છે મને કેમ વેરિયેબલ સેપરેબલ સોરી હોમોજીનિયસ દેખાય છે હોમોજીનિયસ નથી અહીંયા એક પાવર આનો ઇફેક્ટિવ એક જ પાવર થયો ને હોમોજીનિયસ છે આઈ થિંક હોમોજીનિયસ વધારે ઈઝી પડે મિસેલેનિયસ રાખો કાંઈ વાંધો નહીં મિસેલેનિયસમાં થોડુંક બળ કરવું પડશે કે કોણ ક્યાં એડજસ્ટ થાય છે અને જો કે એ સમજાઈ જાય એવું છે કે અહીંયા x dy y dx તો ડિવાઇડેડ બાય x સ્ક્વેર કરી નાખો બીજું શું હોય કા y સ્ક્વેર કરી નાખો ડન ગોઠવાઈ જશે ઓકે પછી લિમિટ વાળો છે ઉપર નીચે ડિફરન્શિએશન કરો થઈ જાય ડન 30 ક્વેશ્ચન છે તો હોમવર્ક ની અંદર તમારે આ 30 ક્વેશ્ચન કરવાના શીટ થોડી વારમાં મોકલાવું બરાબર ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ યસ હા બોલો સર મોક ટેસ્ટમાં ડિફરન્શિએબિલિટી હશે કે નહીં હોય કન્ટિન્યુટી હશે કન્ટિન્યુટી હશે ડિફરન્શિએશન હશે અને કરંટ હશે ઓકે ઓકે